નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર 2માં ખાતરે દરવાજા બહાર આવેલ રહેમતનગર સોસાયટી પાણીની ટાંકી પાસે દ્રશ્યમાં આપ જોઈ શકો છો। તે વિસ્તારની અંદર રોડ પર તાલુકા પંચાયત સુધીના રોડ ઉપર હંમેશા પાણી ભરેલા રહેતા હતા અને રોડની અંદર ખાડાઓ પડવાને લઈને વળી ચોમાસું બેસવાને લઈને અહીં આગળ આ ભરેલા ખાડાઓની અંદર પાણીની સમસ્યાથી, ગંદકીના ઢેરથી તેમજ ઉભરાતી ગટરોની સમસ્યાથી અહીંના લોકો હેરાન પરેશાન હતા। ત્યારે તેઓ દ્વારા તંત્રને વારંવાર જાણ કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન આવતા અહીંના લોકોએ મીડિયાને રજૂઆત કરતા વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ સમસ્યાને સમાચારના માધ્યમથી વાચા આપતા તંત્ર દોડતું થયું હતું અને હવે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવ્યું હતું અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। ત્યારે અહીંના લોકો દ્વારા વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલનો તેમજ ચીફ ઓફિસર શ્રી રાજુભાઈ એસઆઈ તેમજ જે આ કર્મચારીઓ અને કામદારો દ્વારા આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવ્યું છે તે સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે, શું પરિચય છે તમારો? આ કયો વિસ્તાર છે? આ વિસ્તાર ખાતર દરવાજાનો છે। કયા નંબરનો વોર્ડ કહેવાય? 2 નંબર। શું સમસ્યા થઈ છે? આ પાણી 12 મહિના ઉભરે છે, એનું કોઈ નિરાકરણ થતું જ નથી। નગરપાલિકામાં જાણ કરી પણ એમાં કોઈ નિવેડો આવતો જ નથી અને કાયમી પાણીની સમસ્યા રહે છે અને રહેતી જ રહે છે પણ એનું કોઈ નિદાન નથી। અને બીજું કે અહીંયા આવતા જતા સાધનો બધું જ આનું આજ હાલાકી ભોગવી રહ્યું છે। અહીંયા મચ્છર ગંદકીનો બી ફેલાવો રહે છે અને અહીંયા માંદા પણ થાય છે। એનું કોઈ નિરાકરણ લાવવાની અમારી અપીલ છે। શું નામ છે બેન તમારું? બરાબર। આ કયો વોર્ડ છે? 2 નંબર। કયો વિસ્તાર કહેવાય? ખાતર દરવાજા। તો આ સમસ્યા એટલે શું સમસ્યા થઈ છે તમારે? પાણીનો કોઈ રસ્તો જ નથી જવાનો। એટલે આ ચોમાસાને લઈને ભરેલા રહે છે? ચોમાસામાં આવું ને ઉનાળા શિયાળાએ આવું જ રહે છે।